આજે એમ્પ્લોયબિલિટી સ્કિલ્સમાં વાત કરીશું એન્ટરપ્રિન્યુરિયલ માઇન્ડસેટ એટલે કે ઉદ્યોગ સાહસિક માનસિકતા. જ્યાં વોટ ઇઝ એન્ટરપ્રિન્યુરિયલ માઇન્ડસેટ? ઉદ્યોગ સાહસિક માનસિકતા શું છે? ઉદ્યોગ સાહસિક માનસિકતા એટલે મુશ્કેલીઓ વચ્ચે પણ નવી તકો શોધવાની, જોખમ લેવાની અને નવીન વિચારોને સફળ વ્યવસાયમાં બદલવાની એક વિશિષ્ટ વિચારસરણી છે. આ માત્ર એક બિઝનેસ શરૂ કરવા પૂરતું સીમિત નથી, પરંતુ કોઈપણ પરિસ્થિતિમાં સકારાત્મક અને સર્જનાત્મક રીતે વિચારવાનો અભિગમ છે. મુખ્ય લક્ષણો: તકોની ઓળખ, ગણતરીપૂર્વકનું જોખમ, નવીનતા અને સર્જનાત્મકતા, મુશ્કેલીઓ સામે લડવાની ક્ષમતા, મજબૂત આત્મવિશ્વાસ, સતત શીખવાની વૃત્તિ, ઉત્કૃષ્ટ નેટવર્કિંગ અને સંબંધો. ત્યાર પછી હાઉ સેટિંગ અપ અ બિઝનેસ, વ્યવસાય કેવી રીતે સેટ કરવો. સ્ટેપ્સ: 1. આઈડિયા અને માર્કેટ રિસર્ચ. 2. બિઝનેસ પ્લાન. 3. કાનૂની પ્રક્રિયા અને રજિસ્ટ્રેશન. 4. ફંડિંગ અને સેટઅપ. 5. બ્રાન્ડિંગ અને માર્કેટિંગ. અને અંતે ગોલી વડાપાઉં સફળતાની વાર્તા. શરૂઆત: વર્ષ 2004માં વેંકટેશ અય્યર અને શિવાદાસ મેનન દ્વારા મુંબઈમાં એક સેન્ટરથી આની શરૂઆત થઈ હતી. નવો વિચાર: પરંપરાગત સ્ટ્રીટ ફૂડને હાઇજેનિક સ્ટોલ અને અવનવી વેરાયટી સાથે લોકો સમક્ષ રજૂ કરવાનો આ એક અનોખો વિચાર હતો. ટેકનોલોજીનો ઉપયોગ: વડાપાઉંનો સ્વાદ એક સરખો રાખવા અને બગાડ અટકાવવા માટે તેમણે ફ્લેશ ફ્રીઝિંગ ટેકનોલોજી અને સેન્ટ્રલ સપ્લાય ચેઇન અપનાવી. વિકાસ: ફ્રેન્ચાઇઝી મોડલ અને ઓપરેશનની સફળતાને કારણે આજે આ બ્રાન્ડ 350થી વધુ આઉટલેટ્સ સાથે 50 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપની બની ગઈ છે. આવા જ ES સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.